માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ને હું છું દર્શિતા તમારી સાથે. અને અત્યારે વાગી ગયા છે 9 ને શું બોલસ? કાઈ નહીં, તને કઈ કહેવાય? હા બોલ. જય માતાજી, જય ગિરનારી. હા પૂજા દીદી, જય માતાજી, જય ગિરનારી. તે કીધું પૂજા દીદી. માથું વારવે ને આપણે જવાનું હોય કામ કરવાનું. અને માનસી દીદી આવી ગયા છે. ઓય ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી, જય ગિરનારી. જય ગિરનારી તો બોલો. જય ગિરનારી, જય રામાપી. એમ તો ન કીધું બોલો. આજો ને પહેરી લીધું નાના છોકરા જેવું. અને પપ્પાને પૂરી. નાસ્તો કરે. અને છે ને પપ્પાની નાસ્તો કરે છે ને મીરા ક્યાં ગઈ છે? ચાલો આપણે બધા જાય કામ કરવા. કાસ બોલે ને એટલે જાજુ કામ આવે. એવો હો કેટલા ના આવ્યો છે? 100 રૂપિયાનું. એલી અસલ સસલું હતું. આ લોકો અને લાવ્યા એને ઘરમાં કઈ ઠેકાણ રખાય સાચી વાત છે. કહેવાય. એને હરખું રાખવાનું હોય, રાખીને ઊઠી હતી. એમ ન હાલે. હા. હરખું રાખીને હોવાનું હોય. સપનામાં આવી જાય. હારી મસ્તાની નીંદર આવી ગઈ મને તો. એવું કેમ ના બધાય પછી કાચમાં લેવાનું છે, નાખવાનો ખર્ચો રહી જાય છે. હેલો ગાઈસ, સાંજના વાગી ગયા છે. કેટલા વાગ્યા? 6 વાગી ગયા છે અને વીટી ફિટિંગ કરવા માટે બેસી ગયા છીએ. અને માનસી દીદી આવ્યા છે ને મહેંદી મુકાઈ ગઈ છે માનસી દીદીને. પણ કેટલીક વાર હોય. એ હવે કીધું તું તે અત્યારે જો મહેંદી મુકાઈ ગઈ છે. જોઈ લ્યો ગાઈસ કેવી મૂકી એને કમેન્ટ કરી દેજો આપણે. અને બગુ જો અહીંયા ઊભી એ કામ કર કઈક. ખાવું હે હવે. લેવું હે તમારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા એને બ્લોગમાં આવવાનું શરમાય હો. જય શ્રી કૃષ્ણ મમ્મી. સાઈડ આવે ને. પૂજા દીદી ને બહુ રાઈડ આવે. મારો હુણે હે ડાલ ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. કોણ? જય શ્રી કૃષ્ણ ને ભાઈ. અને પપ્પા જો અહીંયા આવી ગયા છે. રિક્ષા લઈને નથી જવાનું હવે, રજા પડી ગઈ હવે. અને હાલો હવે આપણે હે ને કામ કરવાનું હે, તો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, આ પૂજા દીદી છે ને બધા અરે બાજે. પૂજા દીદી જો બધા અરે બાજા બાજી કરીને છે ને દાળ મૂકી દીધી છે. આપણે ને વઘારેલા ભાત બનાવવાના છે. અત્યારે લાગે હોય ને કામ જ કરી દીધી. મે માનસી દીદીને ને મહેંદી મૂકી દીધી. અત્યારે હું દીન તો પુડલે દીદીને બહુ ઉડલી દીદી મમ્મી એમ જો રોટલા કરે. જી બોલે ને મારા નામ છે. જોરથી બોલે ને મારે ને. હું તમાર બાયરા હું તો લગન થઈ ગયા. તો તારે તને કહી દે ચૂપ થા. ઓય મને તો સમજો તો નથી. આ તો પણ છૂટા કે ના કેમ વિડિયો બનાવો. વ્લોગ ચાલુ હોય તો વ્લોગ ચાલુ કર્યો હોય તો કેમ કરવું? આવું જો મમ્મી મૌન વ્રત અપાવી દે અચાનક. બોલો. ચાલો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને પૂજા દીદી રસોઈ બનાવવા માટે આવી ગયા છે. પૂજા દીદી આજે શું રસોઈમાં બનાવ્યું છે? ગુસ્સામાં છે કેમ કે મેં રસોઈ બનાવવાની ના પાડી દીધી છે એટલા માટે. કા પૂજા દીદી નારાજ છો મારાથી? તો ગુસ્સા જ કેમ? શું કામ? કારણ બધે તારી મરજી નો હાલે ને. તો જો દાળ બનાવી છે પૂજા દીદીએ સરસ મજાની. અસલ તામ્રપત્ર બધું નાખી. તો શું કહેવાય? બોલ શું કહેવાય? તમાલપત્ર. તો ચાલો ગાઈઝ આ બધા મસાલા છે ને હવે બધા ઠેકાણે મૂકવાના છે. અને ના હજી શૂટ કરવાનું હોય તો મૂકી દેવાનું.
તો હવે હું બનાવવાની હજી ભાત બનાવશે તમારે વઘારેલા. ઓકે ચાલો તો પૂજા દીદી બધી રસોઈ બનાવશે અને આપણે હવે છે ને સીધા જમવા ટાણે મળશું. ઓકે બાય. ગાઈસ પૂજા દીદીએ ચાકુ તોડી નાખ્યું, એવી ચાલી ઉતારે ચાકુ તોડી નાખ્યું. બોલો પાછળ ક્યાં થતું કેમ નથી બીજું લે અલે બિચારાને વાળી નાખ્યું. આમ જોતો ખરા આવા કોણ બટેટા મોડતું હોય છે. હાલો હવે ભાત બનાવવાનું છે, બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ અમે બે ખાવા અને ભાત બનાવ્યા છે અને મીરા બેસી ગઈ. મીરા તને થઈ ગયું સારું એ સડારી અને બાજરાના રોટલા કર્યા વરસાએ અને ડાળ ઉધરા ગાય મીરા ને હાલો બધા આવે તો ખરા ને ચાલુ થાય તો ગમે.